હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છે કેક। તો ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછી વસ્તુમાંથી આપણે આજે ઘરે કેક બનાવીને તૈયાર કરીશું, કારણ કે બર્થડેમાં કે કોઈ પણ પ્રસંગમાં ઘણા આપણે કેકની જરૂર પડતી હોય છે। તો આપણે આજે ખાલી બસ બિસ્કિટમાંથી જ બનાવીને તૈયાર કરવાની છે। ખૂબ જ સરળ છે, તેના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો। તો અહીંયા આપણે ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે। તો અહીંયા મેં 4 ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે। તો મેં અહીંયા જે 10 વાળા આવે છે એ 4 પેકેટ લઈ લીધા છે ઓરિયોના। એને આપણે ખોલીને કાઢી લઈશું બધા બિસ્કિટને એક પ્લેટની અંદર। તો આ રીતના આપણે બધા બિસ્કિટને પહેલાં કાઢી લેવાના છે તોડીને। હવે આપણે બધા બિસ્કિટ કાઢી લીધા છે। તો હવે એની અંદરથી આપણે ક્રીમનો ભાગ છે એ આ રીતના અલગ કરી લઈશું। જો તમારે અલગ ના કરવો હોય તો તમે એમના એમ રાખવો હોય તો પણ રાખી શકો છો, પણ અહીંયા મેં બધા જ આ રીતના તમે જોઈ શકો છો કે ક્રીમનો ભાગ અલગ કરી લીધો છે। હવે એક મિક્સર જાર લઈ લઈશું, એની અંદર આપણે બધા બિસ્કિટ નાખી દઈશું અને એનો પાવડર કરી લેવાનો છે। તો આપણે મિક્સર જાર ચલાવીને એનો ચૂરો કરી લઈશું। તો આ રીતના એકદમ સરસ એવો એનો પાવડર બની ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આગળની પ્રોસેસ કરવા માટે સૌપ્રથમ આપણે પહેલાં ગરમ પાણી કરવા માટે મૂકી દઈશું। તો ગરમ પાણી થાય ત્યાર સુધી આપણે કેક બનાવવા માટેનું વાસણ પણ એક મોટું ઊંડું હોય એ રીતનું આપણે લેવાનું છે। તેની અંદર મેં ઘી લગાવી દીધું છે। હવે ઉપર થોડો મેદો નાખીને આ રીતના આપણે હલાવી દઈશું। વધારાનો લોટ હોય એ આપણે કાઢી લેવાનો ને આ રીતના આપણે વાસણ તૈયાર કરીને રાખીશું। તો હવે આપણે આ જે પાવડર બનાવ્યું છે બિસ્કિટનો એની અંદર 2 ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે મેં, અને પહેલાં આપણે આ રીતના હલાવી દઈશું। હવે આપણે એની અંદર ઈનો નાખી દેવાનો છે। તો અહીંયા મેં એક પેકેટ ઈનો નાખી દીધું છે। હવે એની ઉપર આપણે દૂધ નાખી દઈશું। તો દૂધ અહીંયા મેં 100 ગ્રામ જેટલું લીધું છે, પણ અહીંયા 70 ગ્રામ જેટલું જ દૂધ વપરાયું હતું। પહેલાં આપણે થોડું થોડું નાખીને આ રીતના હલાવવાનું, જો જરૂર પડે તો બીજું નાખવાનું। તો અહીંયા મારે તો 70 ગ્રામ જેટલું જ 4 પેકેટની અંદર દૂધ ગયું હતું। તો આ રીતના બરાબર હલાવવાનું, તમારે જોઈ લેવાનું કે વધારે પાતળું ન થઈ જાય કે વધારે જાડું નહીં રાખવાનું। તો બરાબર પહેલાં આપણે ઈનો નાખ્યો છે, એટલે આ રીતના તમારે એની કન્સિસ્ટન્સી રાખવાની છે, કારણ કે વધારે પાતળું નથી કરવાનું। તો હવે આપણે એને જે વાસણ આપણે એને બનાવવા માટે તૈયાર કર્યું હતું એના અંદર નાખી દઈશું ફટાફટ, કારણ કે આ પ્રોસેસ આપણે બહુ ફટાફટ કરવાની છે। ઈનો નાખ્યા પછી તરત જ એને આપણે મૂકી દેવાનું છે ગેસ ઉપર। તો અહીંયા આપણે ઢાંકીને મૂકી દઈશું ને લગભગ એને બનતા 20 થી 25 મિનિટ જેવો સમય લાગી જશે। ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી રાખીને, બહુ ધીમી નહીં, બહુ મીડિયમ ફ્લેમ રાખીને થવા દેવાનું છે। તો પછી એને 20-25 મિનિટ જેવું થયું પછી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એને ઠંડી કરીને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લીધી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્પંજી એવી બની છે। તો ઠંડી થોડીક થાય એના પછી જ આપણે એને પ્લેટમાં કાઢવાની છે। તો બનાવ્યા પછી આપણે જે ઉપર એનો બિસ્કિટનો ક્રીમનો ભાગ કાઢી લીધો હતો વચ્ચેથી, એનાથી આપણે ગાર્નિશિંગ કરી લીધું છે, અને ઉપર મેં ડેરી મિલ્કથી થોડી ક્રશ કરીને નાખી દીધી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી કેક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા હું તમને એક ટુકડો કાપીને પણ બતાવીશ। તો આ રીતના તમે બનાવશો તો ઘરે જ તમે કોઈ પણ પ્રસંગ હોય, એનિવર્સરી હોય, બર્થડે હોય તો તમે આ રીતના બનાવી શકો છો। ખૂબ જ આસાન છે કેક બનાવવાનું, તો બાળકો પણ ઘરની ખાઈને ખુશ થઈ જશે। તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। થેન્ક યુ।